Good morning, all of you. Okay, so yes, today I'm going to give you informations regarding the senior drug inspector GPSC ની તરફથી જે વેકેન્સીઝ છે એના રિગાર્ડિંગ વાત કરીશ. ઓકે, આ ફોર્મ ફિલઅપ થવાના ઓવર થઈ ચૂક્યા છે. ઓકે, બહુ જ બધા લોકોએ સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરના ફોર્મ ફિલઅપ કર્યા છે. સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર જે જીપીએસસી તરફથી જે વેકેન્સી આવી, ટોટલ 8 વેકેન્સીઝ આવી હતી, બટ 5 વર્ષનો એ લોકોએ એક્સપિરિયન્સ માંગ્યો હતો. તો થોડું એના રિગાર્ડિંગ ડિસ્કસ કરીએ. અને એપોમાઇન્ડવાળા જીપીએસસીની સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ લઈને આવી રહ્યા છે. ઓકે, તો તમારે એમાં શું મળવાનું છે, કઈ રીતે આપણે પ્રોસીડ કરીશું, કઈ રીતે આગળ વધીશું, દેટ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ. ઠીક છે, देखो जीपीएससी ડ્રગ ઇન્સ્પેક્ટર ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું, એમાં 19 જૂન સુધી ફોર્મ ફિલઅપ થવાના હતા. 19 જૂન સુધી ફોર્મ ફિલઅપ થવાના હતા. અપાર્ટ ફ્રોમ ધેટ અહીંયા બે એક્ઝામ છે, જનરલ સ્ટડીઝ એઝ વેલ એઝ ધ કન્સર્ન્ડ સબ્જેક્ટ. ઓકે, તો જનરલ સ્ટડીઝની એક્ઝામ વેરી રિસેન્ટ છે, 26 જુલાઈ છે, અને કન્સર્ન સબ્જેક્ટ જે આપણે ફાર્માનો સબ્જેક્ટ છે એની એક્ઝામ 4 ઓક્ટોબરે છે. 100 માર્ક્સ એઝ વેલ એઝ ધ 200 માર્ક્સ છે. ઓકે, તો યસ, આ જીપીએસસીની બેચમાં જો તમારે જોઈન થવું હોય સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર, તો અમે લોકો 1 જુલાઈથી ચાલુ કરી રહ્યા છે. હવે એમાં મેઇનલી આપણે પહેલા એડવર્ટાઇઝમેન્ટ રિગાર્ડિંગ વાત કરી લઈએ કે એડવર્ટાઇઝમેન્ટમાં સ્પેસિફિકલી દેખો 5 જૂનથી લઈને 19 જૂન સુધી ફોર્મ ફિલઅપ થવા માટે હતા. ટોટલ કેટલી વેકેન્સીઝ છે? 8 વેકેન્સી છે. અને અહીંયા બાયફર્ગેશન્સ એન્ડ ઓલ આપેલું છે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરમાં, બધી અલાઇડ થિંગ આપેલી છે. અપાર્ટ ફ્રોમ ધેટ નેક્સ્ટ જઈએ, એ લોકોએ કીધું છે કે શૈક્ષણિક લાયકાત. ઓકે, મેઇનલી શું જોઈશે સ્પેસિફિકલી લખેલું છે કે ચલો બી ફાર્મ છે, ઓર ફાર્માસ્યુટિકલ સાયન્સ, ઓર ફાર્મ ડી, ઓર મેડિસિન સ્પેશિયલાઇઝેશન ક્લિનિકલ ફાર્માકોલોજી, માઇક્રોબાયોલોજી. બટ સ્પેસિફિકલી અહીંયા લખ્યું છે કે એ લોકોને 5 યર્સનો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. હવે 5 યર્સનો એક્સપિરિયન્સ પહેલાં તો એ લોકો ઉપર પહેલાં લખેલું છે કે ડ્રગ ઇન્સ્પેક્ટરનો હશે તો બી ચાલશે, તો ડ્રગ ઇન્સ્પેક્ટરમાંથી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર બની જશે. બટ 5 યર્સનો એક્સપિરિયન્સ બીજું છે, એમાં મેન્યુફેક્ચરિંગ છે, ક્યુસી છે. ઓકે, અપાર્ટ ફ્રોમ ધ ડ્રગ્સ એન્ડ ઓલ ટેસ્ટિંગમાં હોય, મેન્યુફેક્ચરિંગમાં હોય, આરએનડી હોય, બધામાં ચાલશે. હવે ઘણા બધા લોકોએ ફોર્મ ફિલઅપ કરી દીધું છે. જે લોકો મેડિકલ સ્ટોરનો એક્સપિરિયન્સ છે એ લોકોએ બી ફોર્મ ફિલઅપ કરી દીધું છે. આમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. ઘણા લોકોએ ક્યુસી વાળાએ કરેલું છે, ઘણા લોકોએ અલાઇડ વાળામાં કર્યું છે, ઘણા લોકોની ગવર્મેન્ટ જોબ છે. ઓકે, તો ગવર્મેન્ટ જોબમાં બી કરી દીધું છે, કેમ કે લાસ્ટમાં એ લોકોએ લખેલું છે કે હા ચલો અહીંયા ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ અંડર ધ ટેકિંગ બોર્ડ એ બી હશે તો બી ચાલશે. ઓકે, તો ઘણા જે બધા ફાર્માસિસ્ટ જે 5 વર્ષ 6 વર્ષ છે એ લોકોએ બી ફોર્મ ફિલઅપ કરેલું છે. ઓકે, તો એટ ધ ટાઈમ ઓફ ધ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખબર પડશે કે લોકો શું કન્સિડર કરશે. ઓકે, બટ ઇવન ઇફ ધ 1% ચાન્સ વિલ બી ધેર, યુ કેન ટેક ઇટ અને આગળ વધી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એન્ડ ઓલ. બધાએ ફોર્મ ફિલઅપ કરી દીધું હશે તો આઈ વિલ નોટ ગોઈંગ ટુ ઇન ડેપ્થ, બટ યસ અહીંયા સ્પેસિફિકલી આગળની વાત કરીએ કે હા ચલો આ બધી અલગ અલગ ઇન્ફોર્મેશન છે કે તમે કઈ રીતે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો એન્ડ ઓલ એવરીથિંગ. ઓકે, નેક્સ્ટમાં જઈએ આપણે. જસ્ટ વેટ. જીપીએસસીની અપોઇન્ટમેન્ટની સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની જે બેચ અમે લોકો જે લોન્ચ કરી રહ્યા છે એમાં તમને શું મળવાનું છે, કઈ રીતે આપણે પ્રોસીડ કરીશું, બધી જ વસ્તુ તમને કહું. બરાબર, તો આ જે જીપીએસસી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ છે એમાં અમારી પાસે રેકોર્ડેડ લેક્ચર્સની ફૂલ લાઇબ્રેરી અવેલેબલ છે. કે જે લાસ્ટ ટાઈમ જીપીએસસીની જે ડ્રગ ઇન્સ્પેક્ટરની વેકેન્સી 2023માં હતી ને એ વખતે બી બહુ જ બધા સેશન્સ કર્યા. અપાર્ટ ફ્રોમ જીપેટ અને નાઇપરમાં બી ટોપર્સ બનાવેલા છે અમે લોકોએ. તો એ આખા રેકોર્ડેડ લેક્ચર્સની આખી લાઇબ્રેરી અમારી પાસે અવેલેબલ છે. એનો એક્સેસ મળશે. ફાસ્ટ રેપિડ ડિવિઝન નોટ, ટેસ્ટ સિરીઝ, એવરીથિંગ વિલ બી ધેર. ઓકે, તો યસ, યુ કેન એનરોલ ઇન ધીસ સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર બેચ. હવે આમાં એક વસ્તુ છે, લાઈવ લેક્ચર્સ આમાં ઇન્ક્લુડ નથી કર્યા. ઓકે, ટાઈમ ઓછો છે, ખાલી 3 મહિનાનો ટાઈમ છે આપણી પાસે. ઓકે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, કે ઓક્ટોબરમાં તો એક્ઝામ આવી જવાની છે. ઓકે, તો યસ, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 4 થી ઓક્ટોબર તો એક્ઝામ આવી જવાની છે. ઓકે, તો 3 મહિના વી વિલ ગાઈડ યુ કે બોસ આ લાઇબ્રેરીમાંથી તમે આટલી વસ્તુ કરી લો, આટલું વસ્તુ કરવાની છે, આટલી એક્ઝામ આપવાની છે ને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તો એઝ એ પર્સનલાઇઝડ મેન્ટર, ઓકે, વી વિલ ગાઈડ યુ કે હા ચલો આ પ્રમાણે આગળ વધવાનું છે તમારે, અને આટલી એક્ઝામ્સ તમારે ક્રેક કરવાની છે ફ્રોમ ધ રેકોર્ડેડ સેશન્સ એન્ડ આટલી વસ્તુ કરવાની છે. એની સાથે સાથે તમને એડવાન્સ લેવલના મોડ્યુલ્સ જે હાર્ડ કોપી છે, ટોટલ 10 મોડ્યુલ્સ તમારા ઘરે કુરિયર આવી જશે. તો વન ઓફ ધ બેસ્ટ વેમાં એમાંથી બી તમે રીડ કરી શકો છો. એ બધા એડવાન્સ લેવલના બનાવેલા છે, બટ વેરી હેલ્પફુલ ફોર ધ ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ. ઓકે, તો મોડ્યુલ્સ બી આવી જશે. ઓકે, અને આની જે ફીસ રાખેલી છે એ 10,000 રૂપીઝ રાખેલી છે. ઓકે, તો 10,000 રૂપીઝમાં 3 મંથનો કોર્સ રહેશે.
રેકોર્ડ લેક્ચર્સની લાઇબ્રેરી, એની સાથે સાથે મોક ટેસ્ટ, પર્સનલાઇઝ્ડ ગાઈડન્સ, એની સાથે સાથે એક ગ્રુપમાં બી તમને કહી દેવામાં આવશે કે આટલું ગ્રુપ છે, આટલા વીકલી ટાસ્ક, 10 ડેઝના ટાસ્ક બધા જ આપવામાં આવશે. ઓકે, યુ નીડ ટુ ફિનિશ ઓલ ધોઝ ટાસ્ક વેરી 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 ફાસ્ટ. ઓકે, અને એટલા ટાસ્ક પતી જશે તો પ્લીઝ લેટ અસ નો, વી વિલ ગાઈડ યુ અને નેક્સ્ટ ટાસ્ક આપતા રહીશું. તો આપણી પાસે અહીંયા ઇઝી લેવલ ટુ મીડિયમ લેવલ ટુ ટફ લેવલ ટુ એડવાન્સ લેવલનો પૂરો ખજાનો છે આ બધા રેકોર્ડ લેક્ચર્સની લાઇબ્રેરીનો. તમે કેટલું એક્સટ્રેક્ટ કરી શકો છો આમાંથી, ધેટ ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે, તો યસ, 1 જુલાઈથી ચાલુ થઈ છે બેચ. તો યસ, જોઈન ધીસ બેચ એઝ સુન એઝ પોસિબલ. 10,000 રૂપીઝ આની પ્રાઇસ રાખેલી છે. અને બીજી એક વસ્તુ, બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ જે છે એ કહી દઉં તમને. આમાં દેખો, 100 ક્વેશ્ચનની જે એક્ઝામ છે એ 26 જુલાઈએ છે. ઓકે, તો હવે એ તો તમે તમારી રીતે પ્રિપેરેશન કરવાનું છે. કોઈ બી કોચિંગ ગુડ એકેડેમી છે એનો તમે સપોર્ટ લઈને 1 મંથનો કોર્સ તમે જોઈન કરી શકો છો. એ 100 માર્ક્સ છે, એમાંથી તમારે 15% કમ્પલસરી લાવવાના છે. ઓકે, તો યસ, જો તમારા માટે ટફ રહેશે તો બીજા બધા માટે ટફ રહેવાની છે. ઓકે, તો જો મેક્સિમમ ટુ મેક્સિમમ લાવવાનો ટ્રાય કરો. ઓકે, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરમાં ધેટ્સ થિંગ. 200 ક્વેશ્ચનની જો નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ કરવી હોય, ઓકે, તો અમે લોકો સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ આપતા રહીશું કે હવે આવું કરવાનું છે, આ કરવાનું છે, આટલું વાંચવાનું છે, આટલું કરી લો, આટલા ચાર્ટ્સ કરી લો, આટલા ટેબલ્સ કરી લો, આટલી એક્ઝામ્સ આપી દો. એન્ડ યસ, વી વિલ હેલ્પ યુ આઉટ ટુ ક્રેક ધ 4th ઓક્ટોબર એક્ઝામ. ઓકે, તો યસ, તમારે જો આ એક્ઝામ્સ એન્ડ ઓલ ક્રેક કરવી હોય તો યસ, તમે અપોઇન્ટમેન્ટ બીજા બધા જુનિયર ફાર્માસિસ્ટ સિલેક્શન્સ એન્ડ ઓલ બી કરાયેલા છે. અપાર્ટ ફ્રોમ ધ જીપીએસસી, જો લાસ્ટ ટાઈમ ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હતી એ બી અમે લોકોએ ક્રેક કરાઈ છે. ઓકે, તો નાવ સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ બી જો તમારે ક્રેક કરવી હોય તો ઇટ્સ અ વન્ડરફુલ ચાન્સ. ઓકે, ચલો, અપાર્ટ ફ્રોમ દેટ નેક્સ્ટ લેવલના ફેકલ્ટીઝના બધા જ સેશન્સ તમને રેકોર્ડેડ લેક્ચર્સની આખી લાઇબ્રેરી મળશે. બટ ડાયરેક્ટલી લાઇબ્રેરી આપીને છોડી નહીં દઈએ. વી વિલ ગાઈડ યુ ક્યારે કેટલું 10 દિવસમાં કરવાનું છે, 15 દિવસમાં કરવાનું છે, તમારા કયા ફેવરિટ સબ્જેક્ટ છે, કઈ રીતે આગળ વધવાનું છે અને તમારું. ઓકે, તો પર્સનલાઇઝ મેન્ટરશિપ સાથે આપણે આગળ વધવાનું છે રિગાર્ડિંગ ધીસ. તો enroll in this GPSC ડ્રગ ઇન્સ્પેક્ટર બેચ નાઉ. એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન લિંકમાં જઈને તમને જીપીએસસી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરનો કોર્સ દેખાશે, 10,000 રૂપીસનો દેખાશે. એન્ડ યુ કેન પરચેસ ડાયરેક્ટલી ઓલ્સો, ઓર યુ કેન કોન્ટેક્ટ ટુ અસ ઓલ્સો. આ QR કોડ છે એપોઇન્ટમેન્ટ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડનો. ડાયરેક્ટલી QR કોડ ડાયરેક્ટલી સ્કેન કરો એન્ડ યસ, 10,000 રૂપીસ પેમેન્ટ કરો. So અમને સ્ક્રીનશોટ મોકલી દો 9327575821 પર એન્ડ યોર એનરોલમેન્ટ વિલ બી ડન. ઓકે, તો યસ, ઇફ યુ વોન્ટ ટુ ક્રેક ધ સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર બેચ, બહુ જ બધા લાસ્ટ 10 ડેઝમાં સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ આવ્યા કે તમે ક્યારે ચાલુ કરો છો સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ, ક્યારે ચાલુ કરો છો. ઓકે, અમારી પાસે બધા જ લોકોનું લિસ્ટ છે. ઓકે, વી વિલ શેર ધીસ વિડીયો ઓલ્સો. અને તમે કઈ રીતે એનરોલમેન્ટ કરશો, વી વિલ ગાઈડ યુ ઓલ્સો. ઓકે, તો યસ, લેટ્સ ક્રેક જીપીએસસી સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ. ઓકે, જે થઈ રહી છે, જેની એક્ઝામ છે આપણે 4th ઓફ ધ જુલાઈ. હવે દેખો, ગવર્મેન્ટનું ખાતું છે, આ બધાને ખબર છે. ઓકે, તો કદાચ ક્યાંક ને ક્યાંક કારણોસર આ ડિલે બી થઈ શકે છે. કેમ કે લાસ્ટ ટાઈમ જે ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હતી એ પહેલા હતી માર્ચમાં લેવાના હતા, 15 માર્ચે અનાઉન્સ કરી હતી, પછી ગઈ એપ્રિલમાં, એ વખતે બી કંઈક ઇલેક્શન આવી ગયું, એના પછી ગઈ સીધી જુલાઈમાં. ઓકે, તો આટલો બધો ટાઈમ હતો. તો દેખો, આ 10,000 રૂપીસમાં જો એક્ઝામ થોડીક ડિલે થઈ, ઓક્ટોબરની બદલે ડિસેમ્બરમાં ગઈ કે નેક્સ્ટ માર્ચમાં બી ગઈ, તો વી વિલ નોટ ચાર્જ એનીથિંગ. અત્યારે તમને જે એક્સેસ મળશે એ ખાલી ને ખાલી 3.5 મહિનાનો મળશે, ઓક્ટોબર સુધીનો મળશે. જો કદાચ એવું લાગ્યું કે હા તમારી એક્ઝામ ડિલે થઈ છે એન્ડ ઓલ, તો વી વિલ ગીવ યુ એક્સ્ટ્રા એક્સેસ ઓલ્સો. બટ ઓકે, તો યસ, સો બી રેડી ફોર ધીસ GPSC સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર એક્ઝામ. ઓકે, એન્ડ એનરોલ નાઉ. કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હો, ઓકે, તો યુ કેન કોન્ટેક્ટ ટુ અસ ઓન ધ 9327575821. ઓકે, ચલો, બાય, ઓલ ધ બેસ્ટ.